હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ રી બ્લોગ. તો ગાઈઝ આજે અમે આવી ગયા છીએ અમારા બટાકા વાવેલા છે તે ખેતરમાં. અહીંયા અમારે અત્યારે ખાતર ઉડાડવાનું શરૂ કર્યું છે. ગાઈઝ હું તમને બતાવું અમે કઈ રીતે ખાતર ઉડાડીએ છીએ. સેન્ચુરી ના હોય તેના માટેની આ સિસ્ટમ કરેલી છે. તો ગાઈઝ આ રહ્યું અમારું ટ્રેક્ટર. જુઓ ગાઈઝ, અહીંયા ઘોડાની અંદર કનેક્શન આપેલું છે ડાયરેક્ટ. અહીંયા આ ડ્રમમાં ખાતર પલાળીને અહીંયાથી આ પંપથી લઈ અને પેલી નળીથી અહીંયા સીધું ખાતર ફુવારામાં જતું રહે વગર પ્રેશર કપાય. સેન્ચુરી હોય છે તેમાં પ્રેશર કપાઈ જાય છે, અહીંયા પ્રેશર બિલકુલ કપાતું નથી. જે પ્રમાણે ફુવારા ઉડતા હોય તેમ જ ઉડ્યા છે. તો જુઓ અત્યારે અમારે બટાકા 30 દિવસના થયેલા છે અને પોટાશ ઉડાડવાની શરૂઆત કરી દીધી છે. આ રીતનું કનેક્શન કરેલું છે. અહીંયાથી આ નળી સીધી ઘોડામાં જાય છે અને અહીંયાથી જે ખેંચવાની નળી આવે તે બહાર કાઢીને આ ડ્રમમાં અલગથી પલાળીએ છીએ, કારણ કે અંદર ખાતર બેસી ના જાય તેના માટે. આ રીતનું સેટિંગ કરેલું છે, તમે પણ કરી શકો છો. તો ગાઈઝ અમારે આ બોર છે તે જગ્યાએ 7 એકર જમીન છે અને હવે બીજો આગળ એક બોર છે ત્યાં ઉધડથી રાખેલી છે 4 એકર જમીન. હવે ત્યાં કાંઈ ખાતર ઉડાડવા જવું છે. ત્યાં કાંઈ પંપ જતો નથી, રસ્તો નથી, તે કારણથી સેન્ચુરીમાં ઉડાડવું પડે છે. પણ ત્યાં કાંઈ સેન્ચુરીમાં મસ્ત ખાતર ઉડે છે. ત્યાં પણ વચ્ચે અત્યારે પોટાશ અને મેગ્નેશિયમ સલ્ફેટ 2 ખાતર ઉડાડીએ છીએ. તો કઈ જો બતાવું સેન્ચુરીમાં કઈ રીતે ઉડે છે. તો જો ભાઈ અહીંયા આ રીતના સેન્ચુરી ખેંચે છે, પણ કઈ અહીંયા પ્રેશર ઓછું નથી થતું, એવી રીતના જ ફુવારા ફરે છે. તો ગાઈઝ આ બોર ઉપર 50 ફુવારા ઉપાડે છે અને ત્યાં આપણે ટ્રેક્ટર ઊભું છે તે બોર 70 ફુવારા ઉપાડે છે અને રિઝલ્ટ સારું મળે છે ફુવારામાં ઉડાડવાથી. તો ભાઈ તમે પણ આ રીતે અપનાવી શકો છો. ઝડપથી ખેતી પણ જાય છે. જુઓ હાલ 2-3 મિનિટમાં ખેતી પણ જોઈ. હેલો ગાઈઝ, ત્યાં કાંઈ ખાતર ઉડાડીને હવે વળી પાછા અહીંયા આવી ગયા છે ટ્રેક્ટર પાસે. હવે અહીંયા ખાતર ઉડાડવાનું છે, પણ હવે 9:30 થયા છે તો હવે નાસ્તો કરવા માટે બેસવું છે. તો ગાઈઝ હવે નાસ્તો કરવા માટે બેસીએ છીએ. તો જુઓ ગાઈઝ, ટ્રેક્ટરમાં બેસી ગયા છે અને આજે બટાકા પૌવા છે નાસ્તામાં. અને હવે 9:30 થયા છે તો જમી લઈએ. તમારે પણ જમવું હોય તો આવો. તો ગાઈઝ ખાવા પીવાનું હવે પટી ગયું છે અને હવે બીજા ખેતરમાં ટાઈમ પૂરો થાય એટલે દવા આપવી છે. ગાઈઝ તમારા કારણે કયું ટ્રેક્ટર છે કોમેન્ટ કરો. અમે પહેલાં 1035 હતું, 2 મહિના પછી 244 ડાયનાટેક 4 વ્હીલ લીધું છે. સારું ટ્રેક્ટર આવે છે. આ પણ ફોરવર્ડ છે. હજી તો 270 કલાક જેટલું ચાલેલું છે. હમણાં જ લીધું છે. તો ગાઈઝ હવે આજે 4 ખેતર હતા તેમાં ખાતર ઉડાડવાનું હવે પટી ગયું છે અને હવે એક ખેતર બાકી છે. પછી હવે ઘરે જવા માટે નીકળવું છે. બાકી છે 11:30 થઈ ગયા છે. હવે અડધો કલાક પછી ઘરે જવા માટે નીકળવું છે. હેલો ગાઈઝ, હવે અમે ખાતર ઉડાડી રહ્યા છીએ. હવે ઘરે જવા માટે નીકળીએ છીએ. તો ગાઈઝ હવે અમે ઘરે આવી ગયા છે ને હવે અમે ખાવા બેસી ગયા છીએ. ગોટા કઢી અને છાશ. હેલો ગાઈઝ, હવે ઊંઘીને ઉઠી ગયા છે અને હવે ઢોરાનું કામ કરવા માટે જવું છે. તો ગાઈઝ હવે હું બતાવું તમને કઈ રીતે અમે ઢોર દોઈએ છીએ.
ચલો ગાઈસ, સાંજના વાગી ગયા છે 5 અને હવે બધું કામ પૂરું થઈ ગયું છે ને હવે ઢરાનું કામ પાલીને નાહીને ઘરે ડેરીમાં જવું છે 4 વ્હીલ લઈને દૂધ ભરાવવા માટે. તો ગાઈસ જુઓ અમારા ખેતરનો વ્યૂ. तो कहीं जा रहा है हमारा खेतरना घर અને હવે ટ્રેક્ટર પાછળ ગોળી લગાવી દીધી છે અને હવે દૂધ લઈને જવું છે ઘરે માટે. ગાઈસ આજના બ્લોગમાં આટલું જ રાખીએ છીએ. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં.